મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો છે ને મસ્ત વરસાદ આવે છે સવારમાં વહેલાય ચાલુ હતો, પછી થોડી વાર બંધ થઈ ગયો. તો છોકરાઓ સ્કૂલે ગયા ને એટલી વાર બંધ થઈ ગયો. અત્યારે પાછો આવે છે, સારો એવો આવે છે. આમાં નહીં દેખાતો હોય પણ વરસાદ સારો આવે છે. જુવાર અહીંયા મૂક્યા છે કે થોડુંક વરસાદનું પાણી અડે ને થઈ જાય. રાહી તો ચિંતા કરે છે કે મમ્મા થશે કે નહીં થાય. નહીં થઈ જશે, ચિંતા કરમાં. રાહી અને શ્લોક બંને સ્કૂલે ગયા છે અને મેં છે ને જો અત્યારમાં ભગવાનના દીવાબત્તી કરે અને જો અહીંયા છે ને ચા મૂકી દીધી છે. અને મેં સવારમાં છોકરાઓ માટે બનાવ્યા હતા આલુ પરોઠા. આલુ પરોઠા બનાવ્યા હતા. હવે આટલા રાખ્યા છે કેયુરને ને મારે ચાલશે. તો એવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે, ઠંડુ ઠંડુ. અને આવો વરસાદ ચાલતો હોય ને મજા આવે. ચલો હવે કેયુરને બોલાવું ને અમે બંને ચા નાસ્તો કરી લઈએ, પછી કરીએ બાકીનું કામ. વાગ્યા છે 12:30 અને જો અમારા લંચમાં છે ને વટાણા બટેકાનું શાક બનાવ્યું છે, દાળ, રાઈસ અને રોટલી. મામી આવ્યા ને તો રોટલી અમને કરી દીધી, બીજું હું બનાવી દીધી. મામા અને મામી બે આવ્યા છે આજ ઘરે. અને આજે તો વરસાદ સવારનો એટલો આવે છે ને, હજી ચાલુ જ છે. છોકરાઓને આવવાનો ટાઈમ થયો છે ને કેયુરનું વેઇટ કરીએ છીએ. કેયુર અને છોકરાઓ આવે પછી અમે લંચ કરવા બેસીએ. મામી ને મામા સુરતથી આવ્યા ને તો વરસાદ લઈને આવ્યા અમદાવાદમાં. કેમ સુરતમાં બહુ વરસાદ છે ને, અમારા અમદાવાદમાં વરસાદ જ નહોતો. તો એ આવ્યા ને તો વરસાદ લઈને આવ્યા. ખવાઈ જશે શાંતિથી. જો શ્રીખંડ, પછી આ શું છે? સ્વીસ રોલ, શ્રીખંડ, શાક, રોટલી, દાળ, રાઈસ, પાપડ, છાશ. મસ્ત વરસાદ જામ્યો છે. સરસ વરસાદ આવે છે આજે. મસ્ત વરસાદ આવે છે ને, તો હવે જઈએ છીએ આટો મારવા. હું ને કેવું થોડીક એમને કામ છે એટલે, અને મેં કીધું ચલો હું આવું, થોડીક વરસાદની મજા લઈ આવીએ. અંધારું થઈ ગયું ને પાછું. ભજીયા વાળા ત્યાં લાઈન થઈ જ જાય ને હવે તો. આજ તો વરસાદ હરખો આવ્યો છે. જો અમે છે ને નીચે વરસાદમાં બહુ નાયા ને પછી હું આ છોકરીઓને લઈને ઉપર આવી છું. શ્લોક તો અમને ભૂલાઈ ગયો કેમ કે અમને છે ને અહીંયા બહુ મજા આવે ધાબા ઉપર નાવાની. એટલે બંધ થઈ ગયો કે ધીમો થઈ ગયો છે? ધીમો થઈ ગયો ને. શું કરતો હતો? વ્યાના કે બળ કરતો તો એમનું કહેવાય, ગાજતો તો એમ કહેવાય. હા, વરસાદ વરસાદ. હા હા
આટલી ગરમી પછી સરસ વરસાદ આવ્યો આજે અમદાવાદમાં. મસ્ત ઠંડુ થઈ ગયું અને વરસાદ હજી એટલો ચાલુ છે, એટલો જ ફાસ્ટ આવે છે. ને વરસાદ આવે એટલે વરસાદ ન હોય તો અમે ભજીયા ખાતા હોય, તો વરસાદ આવે તો પછી અમે ભજીયા વગર રહી જ ના શકીએ. કેમ? અને જો આજે પણ આજે તો હું આજ તો હું કરું છું, ટ્રાય હું કરું છું ભજીયા. રેસીપી તારી છે, ટ્રાય હું કરી દઉં. હા, હું વિડિયો લઉં છું ને એટલી વખત એમણે હાથમાં પકડ્યું હતું. તો કે એમને શીખવા છે ને કીધું આ ભજીયા બનાવતા શીખવા. મને ઘણી વાર કહે છે કે મારે ભજીયા બનાવતા શીખવા છે, એમને ભાવે બહુ ને એટલે એમ. ચલો આ થઈ ગયું, ચાલો ગરમ ગરમ આપું જ છું. અને આ તો હું છોકરાઓ છે અને હું કેવી રીતે છે, તો અમે કેટલી વેરાયટી બનાવીશ ભજીયામાં બતાવું તમને. આજે પણ છે ને રીંગ મરચાં ને રીંગ ભજીયા કર્યા છે. પછી આ છે એકલી ડુંગળીના છે, અહીંયા બટેકાની પૂરી થાય છે અને મેથીના. અમે 4 છીએ ને તો અમારે એટલી વેરાયટી છે ભજીયામાં. આમાં છોકરાઓની છે ડુંગળી અને બટેકાની પૂરી, એ છોકરાઓની ફરમાઈશ હતી, અને કેયુરની હતી મરચાંની રીંગ અને મેથીના, હે ને? અને મારા ઓનિયન તો ભાવે છે ને તારી માટે બનાવે. મને બધા ભાવે. આ ડીશમાં મૂકજો એટલે તેલ થોડુંક હોય ને તો નીકળી જાય. જો અમારી બટેકાની પૂરી મસ્ત બની ગઈ છે. જો અમારા ભજીયા તૈયાર છે, મેથીના, બટેકાની પૂરી, ડુંગળી અને રીંગ ભજીયા. સાથે મરચાં તળ્યા છે, ડુંગળી સમારી છે, દહીં છે. કેયુર બેસી ગયા છે જમવા ગરમ ગરમ. ચલો હવે હું પણ બેસી જાઉં. લે શ્લોક તો બેગ ભરીને ફરવા ઉપડ્યો. હે શ્લોક ફરવાઈ જાય છે તો ચલો જો અમે જઈએ છીએ અસ્મિતાબેનના ઘરે. મામા ને મામી ત્યાં ગયા હતા ને પછી વરસાદ આવ્યો ને તો ત્યાં જ રોકાઈ ગયા છે. તો હવે અત્યારે ફોન આવ્યો એમને, અત્યારે સુરત જવા નીકળવું છે તો કે સામાન આપી જાઉં. તો હવે કાલે છોકરાઓને સ્કૂલમાં છુટ્ટી આપી દીધી છે, તો છોકરાઓને કીધું ચલો આપણે જઈએ અસ્મિતા ફિયાન ઘરે, થોડી વાર બધાને જોડે બેસીશું, સામાન આપીને આવીએ. હા, પાણી તો જોવો કેટલું પાણી ભરાઈ ગયું છે. બાપુનગર બાજુ બહુ પાણી ભરાયું છે. બોલો. હા, ભજીયા વાળી અહીંયા જ છે. કોણ છે? ચેતન હા, એ નક્કી નહોતું. પણ અમે ખાઈને પછી જ વિડીયો મૂકી છે. ઈ તો અમારે તો એવું, અમે હાજર સ્ટોકમાં જ રાખીએ, ક્યારેક જ ન હોય. સીઝન હોય ને એટલે એવું બધું તો મરચા, કોથમીર ને મેથી તો ઘરમાં જ રાખવાના. એટલે આ લોકો ગમે ત્યારે એમ કે આલો ભજીયા બનાવો. હા, નેક્સ્ટ ટાઈમ પાકું હવે બનાવીશ ને ત્યારે યાદ કરીશ તમને. ના ના, પાકું પાકું. જો પાણી જો નદીની જેમ આવે. જો આ નિકોલ ખોડિયાર મંદિર પાસે તો હું કહેતી હતી ને રાહી, જોજે અસ્મિતા ફિયાન ઘર પાસે બહુ પાણી હશે. કાંઈ જાવું નથી ગાડી બંધ કરવા. હા, જો કેટલું પાણી છે. જો ત્યાંની એક્ટિવા બંધ કરાવી છે અહીં આપણે. ના, હું બિચારાને કોઈને હેરાન ન કરાઈ ગયું. કેમ કેવી
છું, આટલામાં નથી. ત્યાં નિકોલ ખોડિયાર મંદિર પાસે ને હવે વેરા પાસે ભરાય છે કે હવે નહીં ભરાતું હોય કે? નથી આવતું. હા, હવે આ વખતે તો જ્યાં પહેલો વરસાદ છે કેમ? પલરે બિચારા. મારે તો જો પહેલાથી બહુ બધું ગરમ. જો હજી વીજળી થાય છે, જોયું? એ તો આ ફોન પકડ. વેરાન કાંઠેથી. આ જો વેરા પાસે આટલું પાણી ભરાયું છે. આ ભાઈનું બાઈક છૂટ છે. કરું રાણભાઈ આ ફોન તમને. ઈ ઢાળ આખી જો પણ. લાભ છે. હે? ફૂલ લાભ છે. સોસાયટીમાં સ્વિમિંગ પુલ બની ગયું છે લે. એ તો આપણે છે ને એક કામ કરવાનું, ગાડીને બારી ખોલીને સીધા જમ્પ જ મારવાનું. પાણી કેટલા ભરાયા છે આ નીચે બતા. વેરા પાસે નીચે બતા. સોસાયટી છે ને ત્યાં. જો અહીં બધે છે ને સોસાયટીમાં પાણી જ ભરેલું છે. પણ હવે અમે નીચે નથી ઉતરવાના કેમ કે બસ આવી ગઈ છે એમની. તો હવે બસ સ્ટેન્ડ ડાયરેક્ટ ત્યાં જ મૂકી આવશું. નહીં તો થોડી વાર અસ્મિતાબેનના ઘરે બેસવું હતું પણ હવે આમાં ઉતરવાનું મન નહીં થતું. દરવાજો તો બંધ કર, ગાડી નો. હા, ગાડી ચાલુ રાખું. આવે છે એટલે અસલીમાં નદી લાગે છે. ખેયુર તો તોય ગયા નહીં. હા. મમ્મા સાપ હશે તો. અહીં નથી આવતા. હાલો નહોતું આવું ને તો અસ્મિતાબેન લેવા આવ્યા નહીં? અસ્મિતાબેન તો ના પાડતા હતા કે નથી ગાડીમાંથી ઉતરવું તો છોકરાઓ ના પાડતા હતા ને તો ઈ કે હા. ના ના પછી તો ઉતરવા તૈયાર થયા હતા પણ કીધું ને કે બસ આવી ગઈ. મેં તો હવે રહેવા દો. કેયુર ગેસ મામા ને મામીને મૂકવા ને અમે હવે થોડી વાર બેસશું અસ્મિતાબેનના ઘરે.